હેલો ફ્રેન્ડ્સ, તો અહીંયા તમારી સાથે હું કિચન ઉપયોગી આઈડિયા શેર કરીશ. તેમાં પહેલો આઈડિયા એ છે, 4 જ આઈડિયા શેર કરીશ, પણ ચારેય આઈડિયા એ ખૂબ જ ઉપયોગી છે. તો પહેલો આઈડિયા એ છે કે જ્યારે આપણે દહીંમાંથી કઢી બનાવતા હોય છે ને ત્યારે તે કઢી ઉકળે ને તેમ તે ફાટી જતી હોય છે. તો તેવું ના થાય એટલા માટે અહીંયા જો જેટલું દહીં તમારું ખાટું હોય કે તમારા ઘરમાં ગળપણ ખાતા હોય ને તે રીતે અહીંયા થોડી ખાંડ નાખી દેવાની. મેં 1 કપ દહીં લીધું છે અને તેની સાથે હાફ ટેબલ સ્પૂન ખાંડ લીધી છે અને વિસ્કરની મદદથી આ રીતે સારી રીતે આપણે તેને ફેટી લેવાનું છે. બિલકુલ સ્મૂથ કરી દેવાનું છે. જે તેનું ગાંઠાવાળું ટેક્સચર હોય ને તેને તોડી નાખવાનું છે. જો આ રીતનું લસ્સી જેવું સ્મૂથ કરી દેવાનું. ત્યાર પછી તેની અંદર 2 થી 3 ટેબલ સ્પૂન પાણી એડ કરી અને તેને મિક્સ કરી દઈશું. દહીંને એકલું રાખવાનું નથી, આપણે પાણી એડ કરી દેવાનું. ત્યાર પછી અહીંયા જો વઘાર કરી દીધો છે ને વઘાર કરી દીધા પછી અહીંયા હાફ કપ પાણી એડ કરી દેવાનું છે. આદુ મરચા લસણ રાઈનો વઘાર થઈ ગયો ત્યાર પછી પાણી એડ કરી દેવાનું અને પાણી આ રીતે સરસ રીતે ઉકળવા દેવાનું છે. ટિપ્સ એ છે કે પાણી આગળ 2 કીધી અને આ ટિપ્સ એ છે કે પાણી આ રીતે ઉકળતું હોય ને ત્યારે જ આપણે દહીંનું મિશ્રણ તેની અંદર કઢાઈમાં એડ કરવાનું. તો આ રીતે જ્યારે તમે કઢી બનાવશો ને ત્યારે દહીંની કઢી બિલકુલ ફાટશે નહીં અને એક હાથે મિશ્રણને એડ કરવાનું અને બીજા હાથે આ રીતે આપણે તેને મિક્સ કરતું રહેવાનું. એટલે પાણી સાથે તે સારી રીતે મિક્સ થઈ જશે અને જ્યારે કઢી ઉકળશે ને ત્યારે આપણી દહીંની કઢી ફાટશે નહીં. તો જો અહીંયા કઢી ઉકળી પણ ગઈ છે અને કઢીને ઉકાળતી વખતે પણ તમારે ધ્યાન રાખવાનું છે. ગેસની ફ્લેમ બિલકુલ તમારે લો રાખવાની છે અને જ્યારે દહીંનું મિશ્રણ પણ તમે મિક્સ કરો ને ત્યારે પણ ગેસની ફ્લેમ લો જ રાખવાની છે. જો નજીકથી પણ તમને બતાવી દીધું. તો ત્યાર પછીનો નેક્સ્ટ આઈડિયા એ છે કે જ્યારે આપણે પૂરી બનાવતા હોઈએ છીએ તો પૂરીનો એકદમ સોફ્ટ અને સરસ ટેસ્ટ આવે ને તેટલા માટે તમે એકવાર આ રીતે પૂરી બનાવી જોજો. ટિપ્સ જ છે, આ પણ ટિપ્સ જ છે. તેની લોટની અંદર 2 ટેબલ સ્પૂન જેટલી ઘરની જે મલાઈ આપણે દૂધ ઉપર બનતી હોય ને તે મલાઈ એડ કરી દેજો. ત્યાર પછી આપણે થોડું મોવન એડ કરી દઈશું અને ત્યાર પછી થોડું પાણી એડ કરતા જાય અને બિલકુલ કઠણ લોટ બાંધી તૈયાર કરી દેવાનો અને લોટને સારી પૂરી બનાવવા માટે લોટને થોડી વાર રેસ્ટ આપી દેવાનો. ત્યાર પછી અહીંયા પૂરી બની અને તૈયાર કરી છે ને તેને તળીને પણ હું તમને બતાવી દઉં કે તેને કેટલી સરસ જો અંદર નાખતામાં તે ફૂલેલી એકદમ સરસ તૈયાર થશે. ફૂલેલી પોચી અને ટેસ્ટમાં પણ જે આપણે એકલા તેલના મોવન સાથે બનાવીએ છીએ ને તેના કરતા તે ખૂબ જ સરસ લાગે છે. તમે ટ્રાય કરી જોજો એકવાર. તો અહીંયા પૂરી તળાઈ ગઈ છે. ત્યાર પછીનો આઈડિયા એ છે કે આ રીતે આપણે સંતરા ઘરે લાવતા હોઈએ છીએ. જો સંતરા આપણે ઘરે લાવતા હોય છે તો તેનું જ્યુસ આપણે મિક્સરમાં કેવી રીતે કાઢી શકીએ ને તેનો આઈડિયા તમારી સાથે શેર કરું છું. તો સંતરાને ધોઈ અને આપણે આ રીતે છોલી લેવાનું છે. તો સંતરું મેં છોલી દીધું છે અને અહીંયા આપણે તેની ચીરી નથી કરવાની, તેને આપણે વચ્ચેથી કટ કરવાનું છે. જે રીતે આપણે લીંબુને કટ કરતા હોઈએ છીએ ને તે રીતે આપણે તેને વચ્ચેથી કટ કરી લેવાનું આ રીતે. અને કટ થઈ જાય ત્યાર પછી અહીંયા બીજ બધા તમને દેખાતા થઈ જશે. એટલે આ રીતે આપણે ચપ્પાથી કે કાંટાવાળી ચમચીથી તમારે બધા બીજ કાઢી લેવાના. એટલે આપણે જ્યારે બધા બીજ બહાર કાઢી લઈશું ને પછી મિક્સરમાં પીસીશું ને તો તેનો રસ પણ સરસ નીકળશે ને તે સ્વાદમાં તે કડવું પણ નહીં તૈયાર થાય. તો મારી પાસે 2 સંતરા હતા તો બંનેના મેં કાઢી લીધા અને તેને આપણે મિક્સર જારમાં એડ કરી દઈએ. અને પીસતી વખતે તમારે ધ્યાન રાખવાની બાબત એ છે કે એટલે કે ટિપ્સ જ છે કે પલ્સ મોડ પર આપણે તેને 3 જ વાર ચલાવવાનું છે. એટલે એકદમ સરસ રીતે તેનો રસ નીકળી જશે. તો અહીંયા જો ચલાવી લીધું છે અને અહીંયા ખોલી અને તમને હું બતાવી દઉં. તો જો એકદમ સરસ રીતે આપણો સંતરાનો રસ નીકળી ગયો છે અને ગ્લાસમાં 1 ગ્લાસ લઈ તેની ઉપર આ રીતે છન્ની કે કોઈ પણ વસ્તુ રાખી તમે કપડાથી પણ તેને ગાળી શકો છો. તો આ રીતે આપણે તેને ગાળી લેવાનું. હાથેથી પ્રેસ કરી અને આ રીતે આપણે તેને સરસ રીતે જ્યુસને ગાળી લેવાનું છે. તો એકદમ હેલ્ધી અને ઘરનું એસેન્સ ફ્રી જ્યુસ તૈયાર થઈ ગયું છે. તો તમને હું નજીકથી પણ વિડીયો બતાવી દઉં અને વિડીયોમાં નજીકથી પણ તમને બતાવી દઉં. જો તો એકદમ સરસ ચોખ્ખું પ્યોર સંતરાનું જ્યુસ બની અને તૈયાર થઈ ગયું છે. ત્યાર પછીનો આઈડિયા એ છે કે કેપ્સિકમને કાપવાનો આઈડિયા છે. તો તમે કેપ્સિકમને આ રીતે કાપશો ને તો તેનો બીજનો ભાગ અને જે
બીજનો ભાગ હોય છે ને તે તમારા કાપતી વખતે વચ્ચે પણ નહીં આવે અને તમારા સ્ટેન્ડ પણ ગંદુ નહીં થાય. અલગથી તમારે તેને છૂટું પાડવા પણ નહીં બેસવું પડે. તો આ રીતે જો કેપ્સિકમ લઈ અને તેના નીચેના ભાગથી થોડે દૂર આ રીતે ચપ્પાથી આપણે આખું જ કેપ્સિકમ રાખવાનું છે. આ રીતે કટ લગાવીશું ને એટલે એકદમ સરસ રીતે તે કપાઈ જશે અને બીજનો ભાગ પણ નહીં આવે. તો બિલકુલ ઉપયોગી કિચનના 4 આઈડિયા મેં શેર કર્યા છે. તો તમને કેવા લાગ્યા છે એ જરૂરથી કમેન્ટમાં જણાવજો. અને વિડીયો ગમે તો ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને ફેસબુક પર જોતા હોય તો ફોલો પણ જરૂરથી કરજો. તો જો અહીંયા ફરીથી તમને બતાવું છું કે આ રીતે જે નીચેનો ભાગ હોય ને તેનાથી આટલે દૂર આપણે કટ લગાવવાનો, એટલે એકદમ સરસ રીતે જે આ બીજનો ભાગ હોય છે ને તે નીકળી જશે.